અમદાવાદ શહેરના આસારવા સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ જે વિશ્વ એજન્સીઓમાં કામ કરી રહ્યા છે એ લોકોએ પગાર પીએફ મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા। અમદાવાદ શહેરમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જ્યાં શોષણનો મામલો સામે આવ્યો છે। વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા તેમનો પગાર પૂરતો આપતો નથી અને પગાર પૂરો મળતો નથી। સુપરવાઇઝરોને દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે અમદાવાદ આસારવા સિવિલ હોસ્પિટલના એવી સુપ્રિન્ટેન્ડન્ટની પણ આ તમામ ઘટનાની અંદર સાંઠગાંઠ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે। આપવાની ટેસ્ટિંગ કરવાનું, પેશન્ટ માલ લાવવાનું, સિસ્ટરોની ચાદર માલ પાથરવાની, એનેમાં માર આપવાના, એનેમાં ના આપે તો ફોર્મ્યુલાસમાં આવો અને એ લોકો એનેમાં એક જાતની દવા જ ગણાય પણ એ લોકો અમારા જોડે એનેમાં આપવા આવો બરાબર। ડાયપર બધું કરે, ડાયપર એક સમય અમે બદલી નાખીએ એવું નહીં બરાબર, પણ ના હોય તો બાટલા ચાલુ કરવાના, બંધ ચાલુ કરવાના, ટ્રીટમેન્ટ અમારે જોઈએ આપવાની, ચાલુ બાટલે પેશન્ટો મોકલી દેવાના, લોહી હોય તો લોહી। અમારા સુપરવાઇઝરો શું કહે છે આના માટે? અમારા સુપરવાઇઝરો શું કે આ વખતે બધું કરવાનું તમારે જે સિસ્ટરો કે અમને કોઈ સપોર્ટ કરવાનું થાય તો અમે બોલાય નહીં, અમે કોઈ સપોર્ટ કરવા સિસ્ટરનું કામ કરીએ બરાબર સિસ્ટર તો સિસ્ટર એમાં ત્યાં સુપરવાઇઝર કાઢી ના આવતા અમારે જોડે તો કોઈ અમારે કોઈ ડૉક્ટર અમારી ફોરકલાસની કોઈ વેલ્યુ જ નહીં। ડૉક્ટર અમને જેવું તેવું બોલો, સિસ્ટર અમને જેવું તેવું બોલો, અમારું લેખિત થાય તો ક્યાં લેખિત અમારે ક્યાં લેખિત કરવાનું સિસ્ટર ડૉક્ટરનું અમારી કોઈ વેલ્યુ જ નહીં ને અમે ભણવાનું કંઈ જો ખરાબ બોલીએ પહેલી વખત હડતાલ પાડી તાણા મને 1 વર્ષ તો બિનવાસી વોર્ડ કરાવી બિનવાસી વોર્ડ શું માંગ છે તમારી આજે? અમારી માંગ છે કે અમારે રજાનો પૈસા નથી મળે, અમને બોનસ નથી મળવાનું, પગાર અમને પૂરતો નથી મળતો, અમને 10,500 પગાર આપવામાં આવશે। 2 મહિનાથી અમને બોનસ કરીને 700-800 રૂપિયા અંદર નાખ્યા છે, એ નથી ચાલવાનું। બીજું કે અમારું શોષણ ચાલુ છે, કામ કરવા છતાં એમને પરેશાની કરે છે। કોણ પરેશાન કરે છે? અમારા વિશ્વાવાળા પૂરતી કોઈ ચીજ અમને આપવા તૈયાર જ નથી બરાબર। અને બીજી વસ્તુ કે અમારો પગાર 24,500 પગાર છે, અમારો પગાર અમને પૂરતો ના આપી શકો તો અમારા પગારમાંથી 1,000 રૂપિયા ખાઈ શકો, 9-10 હજાર ના ખાઈ શકો બરાબર, 9-10 હજાર પગાર ના ખાઈ શકે, બાકી અમારો 9-10 હજાર પગાર એ ખાઈ જાય છે। અને નવા લેડીઝો સુપરવાઇઝરમાં રાખે છે, કેમ રાખે છે કે આ પગારમાં સુપરવાઇઝર પોતે લેડીઝ કામ નથી જ કરતા। તમે આની માહિતી તમે તમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી સાહેબને આપી છે? સુપ્રિન્ટેન્ડન્ટને બધી રજૂઆત કરી, રાકેશ જોશીએ તો આવીને અમારું બધું બગાડ્યું જ છે, એમને કોઈ અમારું સારું કામ નથી કર્યું, એ દાનમાં જ પડ્યા છે બરાબર, બાકી અમારા સર્વન્ટોની ગરીબોનું કોઈ સારું કામ કર્યું નથી। मेरा नाम सैनी है बेन। सैनी बेन, आप कहाँ नौकरी करते हो? 1200 में। कौन सी एजेंसी में? विश्वा में। अच्छा, कितनी पगार है आपकी? पगार अभी हमारी 15,500 आई है। 15,500 आई। और मेन पगार कितनी है? मेन पगार तो शायद वर्किंग में 2,000 रुपया हमारा कटता है पीएफ में 2,000 करता है। ऐसे देखने जाओ तो कितनी पगार आप लोगों को मिलती है? यानी जो ऑन पेपर कितना पगार बताया आपको? ऑन पेपर हमको उतना ही मिलता है, 15,500 मिलता है। 15,500 मिलता है। कितने साल से काम कर रहे हो आप? 15,500। कितने साल से काम कर रहे हो आप? 15,500। कितने साल से काम कर रहे हो आप? मेरे को शायद 7 साल हो गए। 7 साल से काम कर रहे हो। कितने लोग हैं आपके साथ इस तरह के? 100 लोग से ऊपर ही होंगे।